શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ખાતે શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત કોલેજની દીકરીઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી. કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈ ખાતે કોલેજના CWC એટલે કે કોલેજ વુમન ડેવલપમેન્ટ સેલના અંતર્ગત શક્તિ વંદના સ્વરક્ષા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે AVCTના CEO અનુરાગ દુબે, SIO ઓમકાર સુરતકર તથા SIO સંકેત દેશમુખે તાલીમ આપી હતી. 150 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો. જ્યારે આયોજનના સૂત્રધાર CWC કન્વીનર ડોક્ટર વંદના કે વસાવા હતા, જ્યારે સંચાલન પ્રજાપતિ તેજસ્વિનીએ કર્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર કે પારેખ તથા ડોક્ટર ઇમરાન ખાન પઠાણે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈમાં CWDC અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સનો એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150થી વધારે અમારી કોલેજની ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું. AVCT અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 કાર્યકર મિત્રો આવ્યા હતા, જેમનું નામ નરેશભાઈ અને ઓમકારભાઈ છે. તેઓએ પહેલાં આ વિશે થિયરી કરીને સમજાવી, સાથે સાથે એમને પ્રેક્ટિકલ કરીને પણ આખા સેશનને એકદમ અદ્ભુત ઓપ આપી દીધો. વિદ્યાર્થી બહેનો હતી તે આનાથી ઘણી લાભાન્વિત થઈ છે અને આવા કાર્યક્રમો દ્વારા અમારી કોલેજ વારંવાર વિદ્યાર્થીઓને લાભાન્વિત કરતા રહ્યા છે. તો આજે અમે સેલ્ફ ડિફેન્સના એક શિબિર નિમિત્તે 150 વિદ્યાર્થીની બહેનોને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવાડવાનો પ્રયત્ન કર્યો. થેન્ક યુ. जय हिंद. मैं सीनियर इंस्ट्रक्टिंग ऑफिसर ओमकार सुरतकर फ्रॉम AVCT अतुल्य वीर चैरिटेबल ट्रस्ट. आई एम फ्रॉम सुरत. આજે આપણી જે કે કોલેજ છે એની અંદર આપણે સેલ્ફ ડિફેન્સનો સેશન આપણે રજૂ કર્યો છે, જેમાં આપણે જે કંઈક વિદ્યાર્થીનીઓ છે 150થી વધારે વિદ્યાર્થીઓને હાજર રહી હતી, જેમણે બહુ સરસ રીતે પ્રદર્શન કર્યું છે. સેલ્ફ ડિફેન્સની અંદર આપણે વાત કરીએ તો હેન્ડ ટુ હેન્ડ ફાઇટ કઈ રીતે આપણે લડવી, શેડો ફાઇટ કઈ રીતે આપણે કરી શકીએ, પોતાના હથિયાર એટલે કે આપણે આઈ કાર્ડ, માથામાં નાખવાની પિન, બોલ પેન વગેરે રીતે આપણે કઈ રીતે પોતાને પ્રોટેક્ટ કરશું અને સામેવાળા ઉપર કઈ રીતે અટેક કરશું એ બાબતે આપણે બાળકીઓને સલાહ આપી છે. ડિફેન્સની અંદર આપણે ચાલુ માર્કેટમાં અગર ક્યારેક કોઈ વ્યક્તિ ઉપર હુમલો થઈ જાય છે ચાકુ દ્વારા આપણે કઈ રીતે આપણે ડિફેન્સ કરશું, કઈ રીતે આપણે મૂવ્સ કરશું, કેટલી ટેકનિક્સો કરશું, એ દરેક બાબતોને આપણે સલાહ આપી છે અને પ્રેક્ટિકલ્સ કરાવ્યું છે, જેમાં દરેક બાળકીઓએ બહુ સારી રીતે પોતાનું પ્રદર્શન કર્યું છે અને કોલેજનું નામ જરૂર રોશન કર્યું છે. થેન્ક યુ.